રંગોનો પર્વ એટલે કે હોળી અને ધૂળેટી, જેને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકોટ વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 3 માર્ચે પરંપરાગત હોલિકા દહન અને 4 માર્ચે ધૂળેટીની રમઝટ જામશે। ત્યારે રાજકોટના બજારો અત્યારે અવનવા રંગો અને પિચકારીઓની લોકો ખરીદી કરી રહ્યા છે। તો ચાલો જોઈએ અબ તકનો આ ખાસ અહેવાલ કે આ વર્ષે રાજકોટની બજારમાં કેવો છે માહોલ। બજારમાં વિવિધ રંગો અને અવનવી પિચકારીઓની ધૂમ જોવા મળી રહી છે। અબ તક સાથેની વાતચીતમાં સાઈનાથ સીઝન સ્ટોરના માલિક હિતેન ધનવાનીએ જણાવ્યું કે આ વર્ષે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યા છે અને મુર્ગા કે અણમોલ જેવા ઓર્ગેનિક કલરની ભારે માંગ કરી રહ્યા છે, જે ત્વચાને બિલકુલ નુકસાન કરતા નથી। આ સાથે જ બાળકોમાં હનુમાનજીની ગદા, ત્રિશૂલ અને ઇલેક્ટ્રિક પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। હું છું ઉન્નતિ અને આપ જોઈ રહ્યા છો અબ તક મીડિયા। રંગોના તહેવાર એટલે કે હોળીને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, તો આપણે અહીં આજે જાણીશું કે રંગીલું રાજકોટ આ હોળીના તહેવારની ઉજવણી માટે કેટલું ઉત્સાહિત છે અને વેપારીઓમાં કેવો રોમાંચ જોવા મળી રહ્યો છે। મારું નામ ધનવાણી હિતેન છે। દુકાનનું નામ સાઈનાથ સીઝન સ્ટોર, સદર બજાર ચોકમાં આવેલી। ત્યારે કલરમાં તો ઘણા બધા આવી ગયા છે કલર, જેમ કે સિલિન્ડર છે, કલરવાળા સિલિન્ડર, જેમ ફાયર બાટલા કેમ સિલિન્ડર આવે એવી રીતે કલર સિલિન્ડર નીકળ્યા છે નવા। પછી ઓર્ગેનિક સિલિન્ડર, ઓર્ગેનિક કલર નીકળ્યા છે, ઇકો ફ્રેન્ડલી, જેનાથી આપણે ધૂળવાળા ધૂળથી ન બનેલા હોય, થોડાક એનાથી વધારે પાલિશ હોય, બહુ સારા હોય એમ, એટલે કાંઈ નુકસાન ન થાય સ્કિનને કે આંખમાં, એવું કાંઈ નુકસાન ન થાય એમ। અને બધી કોક બ્રાન્ડ કંપનીના આવશે, ઊંચામાં ઊંચા કલર આવશે। અને બીજી ગુલાલવાળી પિચકારી નીકળી છે કે જેમાં આપણે કલર નાખીને ઉડાડી શકીએ। અને બીજું કે લોકોમાં ઇકો ફ્રેન્ડલી કે ઓર્ગેનિક કલર છે એનો ક્રેઝ કેવો જોવા મળી રહ્યો છે, લોકોની પસંદગી શું એ રહ્યું છે? હમણાં ધીમે ધીમે ક્રેઝ વધે છે, કારણ કે ઇકો ફ્રેન્ડલી ને આ ઓર્ગેનિક કલર છે એના ભાવ બહુ વધારે હોય છે। જેમ લોકલ જીમ છે 150 રૂપિયા 20 કિલો મળે છે, તો ઓલા આપણને મળતા હોય 400 રૂપિયા 5 કિલોના મળતા હોય, 400 રૂપિયામાં 5 કિલો મળતા હોય, તો થોડુંક શું બજેટ ફ્રેન્ડલી નથી। ઓલા જે ધૂળવાળા કલર છે એ બજેટ ફ્રેન્ડલી છે, એટલે આ લોકો એટલે ઇકો ફ્રેન્ડલીનો ધીમે ધીમે ક્રેઝ વધે છે। અને સિલિન્ડરમાં હવે ધીમે ધીમે ક્રેઝ હમણાં વધે છે। ગયા વર્ષે થોડોક ઓછો હતો, તો આ વર્ષે થોડોક વધારે જોવા મળ્યો છે એમ ગયા વર્ષ કરતાં। અને ઓનલાઈન શોપિંગ છે, બરાબર છે, આજકાલ વધી રહ્યું છે, તો એનું લોકલ માર્કેટ ઉપર કંઈ તમારા પર અસર પડી રહી છે? આમાં ઓનલાઈન માર્કેટિંગ આવતું જ નથી। જેમ જે હોલસેલવાળા છે બધાય, ટૂંકમાં દિલ્હી છે કે કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર કરતું હોય, પોતાનો વિડીયો બનાવતો હોય, તો ઓબ્વિયસલી ડિલિવરી ચાર્જ તો વધારે લાગવાનો છે। એના કરતાં તો અહીંયા લોકલ આવીને પસંદગી કરીને જોઈ શકે, અને ભરોસો એટલો બધો રહે નહીં, કારણ કે સસ્તું આપતો હોય કે જેમ આપતો હોય, આપણને ભરોસો તો અત્યારે બેસે નહીં કે આને પૈસા કેમ દેવા, કારણ કે જ્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરી તો પહેલાં પૈસા માગે આ લોકો અને પછી મોકલે એમ, તો એટલે અહીંયા આવીને વધારે પ્રિફર કરે લેવાનું। અને આ જે કલરો છે, બરાબર છે, ઇઝીલી આપણા બોડીમાંથી, આપણી સ્કિનમાંથી નીકળી જાય એવા હોય છે કે નહીં? હા, બધા ઇકો ફ્રેન્ડલી છે, નીકળી જાય એવા હોય અને કાંઈ નુકસાન ન થાય। અમે ઓર્ગેનિક જ કલર રાખીએ છીએ। હાલો મારા વાલીડાઓ, હવે આવી જાઓ અને ઓર્ગેનિક કલરથી આ વખતે હોળી રમો। હોળી ધૂળેટીની રંગત જામી છે, ત્યારે રાજકોટના નવરંગ સ્ટોરના ચેતનભાઈએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે બજારમાં પિચકારી અને રંગોનો મોટો ખજાનો ઉતારવામાં આવ્યો છે। ગ્રાહકો માટે સસ્તા ભાવથી લઈ પ્રીમિયમ ક્વોલિટી સુધીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે। ખાસ કરીને ઓર્ગેનિક કલર, અવનવા બલૂન્સ અને હાઈટેક પિચકારીઓમાં ગ્રાહકોને પસંદગી માટે મોટી વેરાયટી મળી રહી છે, જેના કારણે બજારમાં ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે। ચેતનભાઈ, નવરંગ સ્ટોર। રાજકોટની પ્રજા મોજી લે છે, એટલે આમાં કોઈ મંદીનો પ્રશ્ન છે જ નહીં, ઘરાકી ફૂલ રહેવાની જ છે। એમાં આપણી પાસે નવી જાતની પિચકારી ઘણી એવી છે। આ ઇલેક્ટ્રિકવાળી છે, આ હનુમાનની ગદા છે, ત્રિશુલ છે, હથોડા છે, આ ફરસી છે, તલવાર છે, એવી જાતની અનેક છોકરાઓ માટે ટેન્કવાળીને પિચકારી આપણી આગળ અવેલેબલ છે। તો મેજિક બલૂન છે, હર્બલ કલર છે, એવી રીતના અનેક વેરાયટી પિચકારીમાં છે। એ બહુ જ ક્રેઝ છે, ઇકો ફ્રેન્ડલી, ગમે તમે પેમેન્ટ લ્યો કાંઈ વાંધો, અમને સારો માલ આપો। એટલે મુર્ગા ના આવે, અનમોલ ના આવે, તપકીરના કલરની માંગ બહુ વધારે છે ચાલુ કરતા। કાંઈ નો પ્રોબ્લેમ, મોઢામાં જાય તો કાંઈ ન થાય। સિલિન્ડર 2 કિલો, 5 કિલો, 8 કિલોના સિલિન્ડર હે, કોઈને મહેનત ન કરવી પડે, બટન દબાવો એટલે ઓટોમેટિક નીકળે। એ સિલિન્ડર 600 થી માંડીને 1500 રૂપિયાના અવેલેબલ છે આપણે। અમે છેલ્લા 50 વર્ષથી આ સિઝનમાં તો રાજકોટ વાસી મોજીલી પ્રજા, એને ગમે ત્યારે એની ટાઈમ અમારી દુકાન સવારે 9 થી રાતે 2 વાગ્યા લગી ચાલુ જ હોય। તમારે ભાવમાં તો 2-5% નોર્મલ વધારો રહેવાનો જ છે। મારું નામ છે સૌરવ યાદવ। હું અત્યારે એને કલરની ખરીદી કરવા આવ્યો છું। હું અત્યારે ઓર્ગેનિક કલરની પસંદગી કરીશ। રાજકોટનો માહોલ તો બહુ સારો છે આજ વખતે,
બહુ બધા ખરીદી કરવા આવે છે. મેં પિચકારી લીધી, ઓર્ગોનિક કલર લીધા, બલૂન્સ લીધા છે. કેટલું પ્રકારનું મેં ઓર્ગોનિક કલર કે એ તમારે ચામડીમાં નુકસાન ન કરે. આપણે ખોટા ડોક્ટરને પૈસા દેવાય એની કરતાં ઓર્ગોનિક કલર વાપરવો સારો છે. એ ભાવમાં તો થોડોક છે વધારો, પણ હવે રાજકોટના વાસીની તો તમને ખબર જ છે કે પૈસા સામું કાંઈ જોતા નથી, અને શોખીન તો આપણું રંગીલું રાજકોટ છે. એટલા માટે પિચકારીમાં ગદા છે, ત્રિશુલ છે, ધજા, બધુંય છે, અલગ છે. રાજકોટના રંગીલા મિજાજને અનુરૂપ આ વર્ષે ધૂળેટીની સાચી મોજ માણવી હોય તો સમરવેવ વોટર પાર્ક સજ્જ થઈ ગયું છે. સંચાલક હરેશભાઈ પાંભરના જણાવ્યા અનુસાર આ વર્ષે અહીં ઓર્ગાનિક કલર, લાઈવ ડીજે અને ઢોલના તાલે ધૂળેટીની વિશેષ ઇવેન્ટનું આયોજન કરાયું છે. ફેમિલી માટે એકદમ સુરક્ષિત માહોલ, સીસીટીવી અને બાઉન્સર્સની સુરક્ષા વચ્ચે તમે અહીં ભોજનની પણ લિજ્જત માણી શકશો. માત્ર 400 રૂપિયામાં એન્ટ્રી અને 600 રૂપિયામાં ફૂડ સાથેનો આ સ્પેશિયલ પ્લાન 28 ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ છે. તો મોડું ન કરતા સવારે 10 થી સાંજે 6 સુધી પાણીની લહેરો અને રંગોની મજા માણવા તૈયાર થઈ જાઓ. મારું નામ હરેશભાઈ પાંભર છે અને હું સમરવેવ વોટર પાર્કનો ઓનર બોલું છું. અમારે અહીંયા ઇવેન્ટનું આયોજન કરેલું છે. એમાં ઓર્ગેનિક કલર, લાઈવ ડીજે, લાઈવ ઢોલ અને ફૂડનું આયોજન કરેલું છે. અમારે સીસીટીવી કેમેરા બધી જગ્યાએ લાગેલા છે અને એ સેફટીમાં આમ બોલો તો બાઉન્સર હાયર કરેલા છે અમે લોકોએ. પાસ અમારે અત્યારે ફૂડ સાથેના 600 રૂપિયા છે, વિધાઉટ ફૂડ 400 રૂપિયા છે અને તે 28 તારીખ સુધી ઓફર છે. ત્યાર પછી 1 તારીખથી થોડા રેન્ટ વધશે. પાસ જોતા હોય તો સમરવેવ વોટર પાર્કે રૂબરૂ આવીને મળી જશે, અથવા તો તમે સિટીમાં ગમે ત્યાં કહો ત્યાં સાઈડ પહોંચ થઈ જશે. અમારે આયોજન સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ઇવેન્ટ ચાલુ રહેશે. ત્યાર પછી 6 વાગ્યા સુધી વોટર પાર્ક કન્ટિન્યુ ચાલુ. હોળી ધૂળેટીનો આનંદ ત્યારે જ રહે જ્યારે સ્વાસ્થ્ય જળવાયેલું હોય. અબ તક સાથેની ખાસ વાતચીતમાં જાણીતા ચામડીના રોગના નિષ્ણાંત ડૉક્ટર સુરેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે બજારમાં મળતા કેમિકલયુક્ત રંગોથી સાવધ રહેવું અત્યંત જરૂરી છે. રંગોમાં રહેલા કેમિકલ્સ ત્વચાને ટૂંકા અને લાંબા ગાળાનું ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને નાજુક ત્વચા ધરાવતા બાળકો અને વૃદ્ધોએ આ કેમિકલથી દૂર રહેવું જોઈએ. રંગોનો ઉત્સવ ઉજવો, પણ સ્વાસ્થ્યના ભોગે નહીં. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણને એવું સાંભળવામાં આવે છે કે બુરા ન માનો હોલી હે, પણ શું તમે જાણો છો કે આ કેમિકલવાળા કલર તમારી સ્કિન પર કેટલા નુકસાનકારક છે? એ જાણવા માટે આજે આપણે આવ્યા છીએ શહેરના જાણીતા એવા ડૉક્ટર સુરેશ જોશીપુરા સર પાસે. હોળી રમવો એ તો બરાબર છે, પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને કેમિકલયુક્ત કલરથી એલર્જીક થાય છે, ચામડી તતડી જાય છે, લાલ થઈ જાય છે, ખૂબ જ ખંજવાળ આવે છે, બળતરા થાય છે અને એમાં પાછો તડકો પડે એટલે વધારે એની અસર થાય. અને ખાસ કરીને વાળ ઉપર પણ કેટલાક લોકો વાળમાં કલર નાખતા હોય છે. એને હિસાબે પણ વાળ બ્રિટલ થઈ જાય, રફ થઈ જાય અને તકલીફ થઈ જાય. ખાસ કરીને ચહેરા ઉપર, વાળમાં બધે ચામડી ઉપર અસર થતી જોવા મળે. કેરેટીન લેયર વાળનું એ નુકસાન કરે છે અને ઉપરનું પડ ડેમેજ થઈ જાય છે અને વાળ એકદમ રફ થઈ જાય છે અને એના ઉપર પછી ખરવાની સમસ્યાઓ પણ ચાલુ થઈ જાય છે. કલર કાઢવા માટે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. કલરને એક તો ઘસવું જરા પણ નહીં, પોતે હાથે હુંફાળા પાણીથી સાફ કરો, જેથી કરીને ચામડી બળે નહીં, તતડે નહીં. સોપ પણ એકદમ માઇલ્ડ સોપ વાપરવો જોઈએ. ન્યુટ્રલ પીએચ સોપ, એકદમ જેન્ટલ સોપ વાપરવો જોઈએ, જેથી કરીને તકલીફ ન પડે. અને સાફ કર્યા પછી મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવું જોઈએ, જેથી ચામડી ઉપર બળતરા ન થાય. બાળકોમાં ત્વચા એકદમ કોમળ હોય અને એકદમ પાતળી હોય, જેને ટેન્ડર સ્કિન કહેવામાં આવે છે. ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને હોળી રમતા પહેલાં માથામાં કોપરેલ તેલ લગાડી દેવું જોઈએ. હાથ ઉપર પણ કોપરેલ તેલ લગાડી શકાય ખુલ્લા ભાગમાં. તડકો બને એટલો ન લાગે એ જોવાનું જરૂરી છે અને આખીબાના કપડાં પહેરાવવા જરૂરી છે. એ ખાસ આંખમાં કલર ન જાય એ પણ
જોવું જરૂરી છે. હોળી રમતા જતા પહેલાં ખાસ કાળજી રાખવાની છે. ખાસ આખીબાના કપડાં પહેરો, મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડો, માથામાં કોપરેલ તેલ લગાડો અને સનસ્ક્રીન લોશન લગાડો, કારણ જેથી તડકાની એલર્જી ન થાય. કારણ કે કલર ઉપર તડકો પડે એટલે પણ એલર્જી થાય, એટલે તડકાની એલર્જી ન થાય એટલે SPF 40થી 50ની આજુબાજુનું સનસ્ક્રીન લોશન લગાડવું જરૂરી છે. હોળી રમો, પરંતુ બહુ જ કાળજીપૂર્વક કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ ન જ કરો અને વનસ્પતિજન્ય કેસુડો છે કે એવા ફૂલના જે કલર છે એનાથી જ રમો. બહુ હાર્શ વસ્તુથી સાફ ન કરો કલરને અને તડકાથી બચો. આંખમાં ગોગલ્સ પહેરો, એ ખાસ અગત્યની બાબત છે.